કે મને મને આનંદ પાછો એ આવ્યો કે સાંજના 6 વાગે હું ભાવનગર ઉતર્યો અને ભનુભાઈ એવું કીધું કે તકલીફ પડતી હોય તો માયાભાઈ મેં તો હવે આવું છે. માણસ સામેલી છૂટી આપે. મેં કીધું કાલ એમ વાતું કરશે કે નહીં આવવું હોય એટલે આવા બાના દેખાડતા આવે એવું આને ન લાગે. આને ભરોસો છે અને ભરોસો ભાળ્યો ને એટલે ભરોસાથી આવ્યો છે. નહીતર અમે સુરતથી 3 વાગે ઉપડ્યા, દીવમાંથી આટો માર્યો. બોલો, એટલે દીવ ઉપર એટલે મારે એમ કે ઉતરે છે. ઓલા બસ કીધું અંગ્રેજીમાં પાયલોટે કે રિટર્ન સુરત, એટલે હું એમ કહું સુરતથી દીવ પધાર્યા એમ. પાછો જયરાજનો ફોન આવ્યો, પપ્પા તમે તો પાછા સુરત વે. અરે મેં કીધું ઉતરી ગયું બેટા, ઉતરીને બારીમાં જોયું તા તો હું આવું દીવમાં એરપોર્ટ નથી. મેં કીધું ના ના સુરત જ આવ્યા પાછા. દીવ ઉપર આટો મારીને પાછો અહીંયા વયો ગયો. હવે મારો પ્રોગ્રામ ચાલુ થાય છે. એટલે 4:30 અહીંયા સુરત થયા. પણ ગુરુની કૃપા એ તમારું ધાર્યું થાય. મેં જેને ત્યાં ઘરના પ્લેન છે પૂછ્યું તમારું પડ્યું છે? મને કે હમણાં જ જીતુભાઈ વાઘાણીના ફેમિલીને ઉતારીને પાયલોટને ગયા છે. જો એ આઘાનો એટલે કે કારણ કે ડ્યુટી પૂરી થાય આન કોના છે. અને બનુભાઈ મને આનંદ એ વાતનો થયો જાણીને કે તમારા લગ્ન દીકરાના આ પ્રસંગ, આ કથા એ રામજી મંદિરના શિખર રહેશે ત્યાં સુધી ગામ યાદ કરશે કે આ પ્રસંગ વખતે ગામે આ સંકલ્પ કર્યો. તો મને રાજી છે. એટલે આનંદની વાત છે. એક કલાકારના નાતે કોઈ પણ કલાકાર હોય અમારા પરિવારના છે. જેટલો વડોદરા પરિવારને આનંદ હોય એટલો અમારા કલા જગતને આનંદ હોય કે એક અમારા સ્ટેજના એક વ્યક્તિ એના પરિવારમાં આવો આનંદ હોય એ અમારા બધાયનો આનંદ છે. ને આપ બધા જોઈ રહ્યા છો કે એટલા દિવસથી કેટલા કલાકારો સાહેબ આ બધાનું પેમેન્ટ ગણીએ ને તો આજુબાજુના 7 ગામ દત્તક લેવાય જાય. હા, ગવર્મેન્ટની ગ્રાન્ટો ટૂંકી પડે આમાં. આ નરું સત્ય છે. મને શ્રાવણ મહિનામાં